દેશી ચણામાંથી આજે આપણે 3 અલગ અલગ વાનગીઓ બનાવવાના છે અને ત્રણે ત્રણ તમને ખૂબ જ પસંદ આવશે તેની હું 100% ગેરંટી આપું છું। પ્રોટીનથી ભરપૂર દેશી ચણાની વાનગી અઠવાડિયામાં 2 થી 3 વખત ખાવી જ જોઈએ અને દર વખતે એકની એક રીતના ચણા ખાઈને કંટાળ્યા હોય તો આ 3 નવી વાનગી જોઈ લેજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ રીતે 400 ગ્રામ જેટલા દેશી ચણા લઈ લીધા છે અને આ ચણાને 8 થી 10 કલાક માટે પાણીમાં મેં પલાળીને રાખ્યા હતા। તમે જો 10 કલાકમાં ચણા પલળીને આ રીતે ફૂલીને ડબલ થઈ ગયા છે। હવે ચણામાંથી પાણી કાઢી લઈશું અને ચણાને આપણે અત્યારે કુકરમાં ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે। ચણા ડૂબે એટલું પાણી ઉમેરવું જરૂરી છે। ચણા બાફતા થોડોક સમય વધારે લાગતો હોય છે એટલે પાણી આ રીતે ચણા ડૂબે એટલું ઉમેરવાનું। સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 6 થી 7 વિસલ લગાડવાની છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે, ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। ચણામાં 6 થી 7 વિસલ લાગી જાય, કુકરનું પ્રેશર રિલીઝ થાય ત્યારબાદ આપણે આ રીતે ઢાંકણ ખોલી ચેક કરીએ તો ચણા એકદમ સરસ બફાઈ ગયા છે। તો અત્યારે આ ચણામાં જે પાણી છે એ પાણી હું કાઢી લઉં છું અને ચણાને 3 ભાગમાં હું ડિવાઈડ કરી લઉં છું। ચણામાંથી આપણે 3 પ્રકારની વાનગી બનાવવાની છે એટલે મેં અહીંયા 3 ભાગ પાડી લીધા છે। પહેલી વાનગી માટે ચણાના 1 ભાગનો ઉપયોગ કરીશું એટલે બાકીના 2 બાઉલની અંદર હું પાણી ઉમેરી લઉં છું। ચણા જો તમે આ રીતે ડ્રાય છોડી દેશો તો તેની ઉપરની જે સ્કિન છે એ ફરીથી ડ્રાય થવા લાગે છે એટલે તેને આ રીતે પાણીમાં જ રાખવાના। તો સૌપ્રથમ લચકેદાર ગ્રેવીવાળા ચણા બનાવવા માટે મેં અહીંયા આ રીતે અગારોની સ્ટેનલેસ સ્ટીલ ટ્રાયપ્લાય કઢાઈનો ઉપયોગ કર્યો છે। 26 સેન્ટીમીટરની આ કઢાઈ છે અને તેનું લીડ પણ સ્ટેનલેસ સ્ટીલનું આવે છે, સ્ટેનલેસ સ્ટીલના હેન્ડલ છે। આ કઢાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું એડ કર્યું છે, 2 તજના ટુકડા ઉમેર્યા છે। ત્યારબાદ હું તેની અંદર આ રીતે 2 લવિંગ એડ કરું છું। એકદમ ઝીણી ચોપ કરેલી 2 ડુંગળી તેની અંદર હું એડ કરું છું। ચોપ કરીને ઉમેરવાની છે અથવા તમે ઝીણી સમારીને પણ ઉમેરી શકો છો અને આ રીતે આપણે ડુંગળીને તેલમાં સાંતળી લઈએ। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીશું અને ડુંગળીનો કલર આ રીતે થોડોક ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે। તો ડુંગળી તમે જો આ રીતે શેકાઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર 5 ચમચી હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ હું તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું। ત્યારબાદ 1 ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું। અહીંયા મેં મીડિયમ તીખું લાલ મરચું હોય તેનો ઉપયોગ કર્યો છે। સ્વાદ પ્રમાણે હું તેમાં 1 નાની ચમચી મીઠું એડ કરું છું। બધો મસાલો અહીંયા બરાબર મિક્સ કરી લેવાનો છે અને તેલમાં મસાલો સંતળાય એટલે તરત જ આપણે તેની અંદર ટામેટાની પ્યોરી ઉમેરી લઈએ। તો મેં અહીંયા 3 ટામેટાની પ્યોરી ઉમેરી છે। હવે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકણ ઢાંકી આપણે તેને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જો એકદમ સરસ આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। આમાંથી તેલ બધું છૂટું પડી ગયું છે, ટામેટાં એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો હવે આપણે આ ચણા તેની અંદર ઉમેરી લેવાના છે અને લચકા પડતું શાક બનાવી રહીશું એટલે મેં થોડુંક પાણી પણ ઉમેર્યું છે। ગેસની ફ્લેમને અત્યારે ફૂલ ઉપર કરીશું, સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ। અહીંયા જો તમારે ગ્રેવીવાળું શાક કરવું હોય તો પાણી તમારે થોડુંક વધારે ઉમેરવાનું। મેં આ શાક લચકા પડતું બનાવ્યું છે એટલે પાણી મેં થોડુંક જ ઉમેર્યું છે પણ અત્યારે મને જરૂર લાગી રહી છે એટલે હું તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું અને તેને બરાબર મિક્સ કરી લઉં છું। આપણે આ ચણાને મસાલા અને ગ્રેવી સાથે થોડીવાર કૂક કરવાના છે એટલે મેં થોડું પાણી ઉમેર્યું। ઢાંકીને ધીમા તાપે હું તેને 3 થી 4 મિનિટ માટે થવા દઉં છું। 3-4 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું। ચણા એકદમ સરસ મસાલેદાર તૈયાર થઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ તેમાંથી છૂટું પડી ગયું છે। હવે આપણે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે આ રીતે એક કાચું મરચું તેની ઉપર ઉમેરીશું। તેની ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ આવશે। અડધી ચમચી મેં તેમાં ચણા મસાલા એડ કર્યો છે અને થોડુંક પાણી ઉમેરી મેં તેને મિક્સ કરી લીધું છે। પાણી આ વખતે મેં થોડું ગરમ ઉમેર્યું છે કારણ કે શાક તૈયાર થઈ જાય ત્યારબાદ જો તમારે પાણી ઉમેરવાની જરૂર પડે તો થોડું ગરમ પાણી જ ઉમેરવાનું। થોડાક લીલા ધાણા મેં તેની ઉપર ઉમેરી લીધા છે અને તેને પણ મિક્સ કરી લઉં છું। તો
ટેસ્ટી લચકેદાર મસાલેદાર ચણાનું આ શાક તૈયાર છે. ગરમા ગરમ આ શાકને આપણે સર્વ કરીશું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ધાણાથી મેં ગાર્નિશ કર્યું છે. હવે બીજું જે શાક છે એ હું અહીંયા ચણા મસાલા બનાવી રહી છું. તો તેના માટે એક બાઉલની અંદર આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા આ રીતે 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. ત્યારબાદ 1.5 ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને 5 ચમચી તેની અંદર હળદર પાવડર એડ કરું છું. ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી ચણા મસાલા એડ કરીશું. પંજાબી છોલે ચણા મસાલાનો જે મસાલો માર્કેટમાં મળે તે મેં ઉમેર્યો છે. સ્વાદ પ્રમાણે મેં તેમાં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. તો થોડું પાણી ઉમેરીશું અને તેને આ રીતે ફોકની મદદથી મિક્સ કરતા જઈશું. મેં અડધા કપ જેટલું પાણી લીધું છે અને થોડું પાણી ઉમેરી પહેલાં તેને આપણે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ તમે જો અહીંયા મસાલાની આ રીતની એક પેસ્ટ તૈયાર થઈ જશે અને બાકીનું પાણી પણ મેં આમાં ઉમેરી લીધું. આ રીતે થોડીક લિક્વિડ એવી આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, હવે ચણા મસાલા બનાવવા માટે મેં અહીંયા કડાઈની અંદર આ રીતે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જીરું એડ કરવાનું છે. 5 ચમચી તેની અંદર હિંગ ઉમેરવાની છે. ત્યારબાદ ઝીણું સમારેલું 1 લીલું મરચું હું તેમાં એડ કરી લઉં છું અને 5 થી 6 મેં અહીંયા મીઠા લીમડાના પાન પણ ઉમેરી લીધા છે. હવે આ જે આપણે મસાલા ગ્રેવી તૈયાર કરી હતી તે આપણે ઉમેરી લેવાની છે. તમે ફ્રેન્ડ્સ જો તેલમાં મસાલા ઉમેરો તો મસાલા બળી શકે છે અને તેનો ટેસ્ટ ખરાબ આવતો હોય છે. પણ આ રીતે મસાલાને પાણીમાં ઉમેરી આ પાણી આની અંદર ઉમેરવાથી આ મસાલા બળશે પણ નહીં અને તેલમાં એકદમ સરસ રીતે સંતળાઈ જશે. તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને આ મસાલા ગ્રેવીને આપણે સોતે કરવાની છે. થોડીવારમાં જ તમે જો આ રીતે તેમાંથી તેલ છૂટું પડી જશે. તો જો મસાલાને તમે ડાયરેક્ટલી તેલમાં ન સાંતળી આ રીતે પાણીમાં મિક્સ કરી ઉમેરી સાંતળશો તો તેની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. ત્યારબાદ મેં તેની અંદર ચણા ઉમેર્યા અને થોડુંક પાણી ઉમેરી હું તેને મિક્સ કરી લઉં છું. આ મસાલાનો ટેસ્ટ ચણામાં અંદર સુધી ઉતરે એટલા માટે જ મેં અહીંયા થોડુંક પાણી ઉમેર્યું છે અને બધું બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખવાનું છે અને હવે આપણે ઢાંકીને તેને 4 થી 5 મિનિટ માટે થવા દઈએ. તો 4-5 મિનિટ બાદ આપણે ચેક કરીએ તો જો ચણા મસાલા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. બધું તેલ છૂટું પડી ગયું છે અને જે પાણી હતું એ બધું જ પાણી આ ચણાએ એબ્ઝોર્બ કરી લીધું છે અને એના લીધે જ આ મસાલેદાર ચણા એકદમ સ્વાદિષ્ટ પણ તૈયાર થયા છે. તો એકદમ ટેસ્ટી આપણા આ ચણા મસાલા તૈયાર થઈ ગયા છે. અહીંયા ઉપરથી આપણે થોડાક લીલા દાણા એડ કરીએ, થોડોક ચાટ મસાલો આપણે તેમાં સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરું છું. ફ્રેન્ડ્સ, લીંબુનો રસ ના હોય તો તમે આમચૂર પાવડર ઉમેરી શકો છો. આ બધું આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે અને હા, આમચૂર પાવડર લીંબુનો રસ ના ઉમેરવો હોય તો આમલીનું પાણી પણ ઉમેરી શકો છો. તો ચણા મસાલા તૈયાર છે. ગેસને બંધ કરીશું અને ગરમા ગરમ હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, સવારના નાસ્તામાં, બપોરે જમવામાં, કઠોળમાં પણ તમે આ ચણા મસાલા આપશો દાળ ભાત શાક સાથે તો બહુ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે. હવે આપણે અહીંયા ચણા ચાટ બનાવી લેવાની છે. આ ચાટ તો બધાની પ્રિય થઈ જાય તેવી ચાટ છે અને એકદમ હેલ્ધી પણ. 2 થી 3 ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યો અને તેમાં હું આ રીતે 1 ચમચી જીરું એડ કરું છું. 5 ચમચી હું તેની અંદર અજમો એડ કરું છું અને ત્યારબાદ 5 ચમચી હું તેની અંદર હિંગ પણ એડ કરું છું. 8 થી 10 નંગ હું તેમાં મીઠા લીમડાના પાન સમારીને ઉમેરું છું. ત્યારબાદ અડધી ચમચી હું તેમાં હળદર પાવડર એડ કરું છું અને 2 ચમચી હું તેની અંદર ધાણા જીરું પાવડર એડ કરું છું. ત્યારબાદ તેની અંદર આ રીતે 1 ચમચી હું લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો મસાલાને તેલમાં સાતળવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. પણ આ સમયે તમારે ગેસ બિલકુલ સ્લો ઉપર રાખવાનું છે અને છેલ્લે આપણે તેની અંદર ચણા એડ કરી લેવાના છે. તો આપણે 3 ભાગ કર્યા હતા તેમાંથી છેલ્લો ભાગ ચણાનો મેં અત્યારે આમાં ઉમેરી લીધો અને આ રીતે મેં તેને એકદમ સરસ મિક્સ પણ કરી લીધું છે. આમાં પણ મેં છેલ્લે થોડોક ચણા મસાલા એડ કર્યો છે અને થોડુંક પાણી ઉમેરી હું તેને બરાબર મિક્સ કરી લઉં છું. તો મસાલાની જે ફ્લેવર છે એ ચણામાં એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થાય એટલે આ રીતે થોડુંક પાણી ઉમેરી લેવાનું અને છેલ્લે હું તેમાં થોડુંક મીઠું ઉમેરી તેને પણ મિક્સ કરી લઉં છું.
ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો હવે આપણે ઢાંકીને તેને 2 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ, અને 2 મિનિટ થાય એટલે એકદમ સરસ વઘારેલા ચણા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે આમાંથી ચાટ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, ચાટ બનાવવા માટે મેં અહીંયા બાઉલમાં આ બધા જ ચણા લઈ લીધા છે, અને તેમાં હું એક નાનું બાફેલું બટેકું એકદમ ઝીણું સમારેલું એડ કરું છું. સાથે જ મેં અહીંયા એક મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લીધી છે. અહીંયા સમારેલી આપણે એક કાકડી પણ ઉમેરી લેવાની છે, એને પણ મેં ઝીણી જ સમારી હતી. અને એક ટામેટું પણ આ રીતે ઝીણું સમારેલું ઉમેરી લેવાનું છે. આ શાકમાં કાચા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે મેં અહીંયા એક કાચું લીલું મરચું ઉમેર્યું છે, અને થોડાક લીલા દાણા પણ હું તેની અંદર ઉમેરી લઉં છું. હવે આ ચાટની અંદર હું અહીંયા 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરું છું, અને 5 ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું. ત્યારબાદ તેમાં થોડોક ચાટ મસાલો ઉમેરવાનો છે. ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર લઈ શકો છો. અને જે લીલી ચટણી આપણે ઘરે બનાવીએ ને ધાણાની, એ લીલી ચટણી મેં આમાં 2 ચમચી જેટલી ઉમેરી લીધી છે. અડધા લીંબુનો રસ આપણે તેમાં ઉમેરી લેવાનો છે, અને આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, પ્રોટીનથી ભરપૂર ચણા ચાટ રેસીપી તૈયાર છે. બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી ચણા ચાટ એક વખત ટ્રાય કરજો. અને તમને મારી આ કાળા ચણાની 3 વાનગીઓ કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો, અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.